તો હવે જઈએ આપણે. હાલો ત્યારે હું શૈલેષભાઈ, વિપુલભાઈ ને જગદીશભાઈ ચારે ભાઈ નીકળી ગયા છીએ. આ જગ્યા હું પંપ લેતા હોય તો કા ગાડીમાં હવા બવા વહી જાય તો પૂરવા થાય. ડુગડુગી વાલા જય માતાજી મિત્રો, હું છું આપનો રેવી કાઠિયાવાડ. ફરી પાછી આપણે આવી ગયા છીએ જાજા સમય પછી ન્યૂ બ્લોગ લઈને. તો આજે બ્લોગ એમ બનાવવા છે કે અમે જઈએ છીએ સોમનાથ દ્વારકા બાજુ ફરવા માટે. રાજુભાઈ તો હવે જાજા સમય પછી નીકળ્યા છીએ, ટાઈમ બહુ જાજા સમય પછી નીકળ્યો છે. તો હવે ફરી આવીએ અમે બધા થોડું થોડું અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું પાછું આજથી. તો હવે જઈએ આપણે. હાલો ત્યારે હું શૈલેષભાઈ, વિપુલભાઈ ને જગદીશભાઈ ચારે ભાઈ નીકળી ગયા છીએ. હાલો તારે જઈ આવી હવે. બસ તો હવે નીકળી જઈએ સોમનાથ જવા માટે. ફરી પાછા અહીંયા હોલ્ડ કરશું, તારા પછી બ્લોગ ચાલુ કરશું. હવે ગાડીમાં ગેસ નખાવા આપણે આવી ગયા છીએ. ગાડીમાં ગેસ બેસ નખાઈને પછી પાછા લાવવા દઈએ. હા જગુભાઈ, પુષ્પરાજ છે, પુષ્પરાજ છે, પુષ્પરાજ આપણો પુષ્પરાજ સાંભળે. તો ગેસ નાખવાનું ચાલુ થઈ ગયું છે આપણી ગાડીમાં. આપણે જગ્યા પર નાના નાના ડિસ્કો કરતા રહી છે વાતમાં બધી વાતમાં. આ જગ્યા હું પંપ લેતા હોય તો કા ગાડીમાં હવા બવા વહી જાય તો પૂરવા થાય. તો કોર્ડિનર પહોંચી ગયા છે ને બધા જમવા વીઆઈવી થોડા કાંઈ જોવા હોટેલ આવી ગઈ છે. તો થોડું થોડું જમી લઈએ. રાજુભાઈ પેટનો ખાડો પૂરવા, પેટનો ખાડો પૂરી વાળા એમ સગુભાઈ શૈલેષભાઈ જો ભાઈ એ તો ઉતરે છે. વિપુલભાઈ મોર થઈ ગયા છે બધાની. હવે તો જમી લેવી થોડુંક થોડુંક. હાલો તો ઉતરી જાવી. હાલો સગુભાઈ હાલો મોર થઈ જાઓ. હોટલમાં આવી તો ગયા છે પણ એ બધું ખાલી ખાલી છે. હા ભાઈ બંધ કેમ કોઈ માણસો નથી હજી? એવું છે. હાલો તો લેતા હો આપણી આટું. તો બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. ને આપણે અહીંયા બેસી ગયા છે ભાઈ જમવા. હમણાં આવે છે જમવાનું બને છે આપણી હાથે સ્પેશિયલી. તો હમણાં આવશે પછી ખાઈ લેવી થોડુંક થોડુંક. અમે જો અંદર બનાવે છે ઓલા ભાઈબંધ. અને સામે આપણી કાર પડી છે. કા જગુ એમ મજા આવે છે. આવી ગયું છે આપણું બધું શાક રોટલી ને એવું બધું. આખા રીંગણાનું શાક છે, રીંગણા બટેટા છે, ઊંધિયું છે, બટેટાનું છે, સેવ ટમેટા છે, સોલે સણ્યા છે. કઈ બોલભાઈ રાજુભાઈ જબર દઈ દેવી ને હવે. હાલો તો ભાઈ તૂટી પડો, ભૂખ તો બહુ લાગી છે. હાલો ઘણો ઝપટ દેવા ગાયકા. સાઈઝ તો આવી ગઈ જોઈ. બસ ખાઈ લીધું બધા ને પછી આવી ગયા છે ગેસ ના ખાવા. ગેસ પુરાઈ લઈએ ગાડીમાં થોડોક. આપણે જવા દઈએ પાછા. હા હા થોડો ગેસ બેસ નખાઈ દેવી ને ખાલી થઈ ગયો છે. પછી પાછા નીકળી જાય સોમનાથ જવા. સવારે પગી જાવ. હા પછી સવારે પગી જાવ. સવારે હું પગી હમણાં પગી જાઉં અડધી કલાકમાં. તો ફાઇનલી હવે આપણે સોમનાથ પહોંચી ગયા છે. હાલો જગુભાઈ ક્યાં છે? જગુ ક્યાં છે? સોમનાથ પહોંચી ગયા છીએ હવે આપણે. હવે જાવી છીએ મંદિર બાજુ. મંદિર બંધ ન થઈ ગયું હોય તો દર્શન કરી લઈશું. નગર બાર આંટા મારીને પાછા ગોતીએ હોવાનું. પછી શું જગ્યા કાલ દીવ જવું તારે. ટોલ બોક્સ છે, ટોલ બોક્સ. 50 રૂપિયા એન્ટ્રી છે અંદર 4 વ્હીલ મૂકવાની. હા તો પહોંચી ગયા છે. જાવી હવે અંદર ધીમે ધીમે. આ સોમનાથની બજાર, સોમનાથની બજાર છે ભાઈ. સોમનાથની બજાર. સવારે રમકડા લેવું. સવારે રમકડા લેવા ને डुगडुगी वाला प्रवेश द्वार
ના બધું તો બદલી ગયું શું થોડુંક થોડુંક બ્લોક આવી ગયા જો આ બધા રસ્તામાં આખા બ્લોક નાખી દીધા હા એ બજાર હતી કાને ગાડી હા બધી બજાર આંતી કાઢીને પાછળ લઈ લીધી બહારની સાઈડ રોડ ઉપર છે આ બધે બ્લોક નાખી દીધા તો આપણે ફાઇનલી રૂમ પણ રાખી વાળી છે ને બધા આવી ગયા છે રૂમમાં હવે સુવા માટે હવે ધીમે ધીમે સુઈ જઈ બધા કાજકો સુઈ જવું છે ને શાંતિ કોઈ બીજી સવારે થોડા કાંટા મારશું બધી સારે પડતા હવે તો હવે ગુડ નાઇટ બધાને હવે આગળનો વિડીયો કાલે બનાવશું આજના બ્લોગનું અહીંયા ધ્યાન આવે છે બરોબર હારું હાલો ત્યારે જય માતાજી જય માતાજી જય માતાજી હર મહાદેવ હર